દાહોદમાં માનવતાનો મહામહોત્સવ ભવ્ય સમૂહ લગ્ન રચ્યો. સેવા અને સંસ્કારનો ઐતિહાસિક અધ્યાય. 2027માં 151 દીકરીઓના લગ્નનો દ્રઢ સંકલ્પ. દાહોદ તારીખ 30/4/2026 દાહોદ જિલ્લામાં યોજાયેલ ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમ માનવતા, સેવા અને સંસ્કારનો અનોખો મહોત્સવ બની રહ્યો. આ કાર્યક્રમ માત્ર લગ્ન વિધિ નહીં, પરંતુ સમાજની એકતા, સહકાર અને કરુણા ભાવનું જીવંત પ્રતીક બની ઉભર્યો. સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવનો માહોલ છવાયો, જ્યાં અનેક પરિવારો માટે આ પ્રસંગ અવિસ્મરણીય બન્યો. આ આયોજન દાહોદ શિવાજી સેના પ્રમુખ મુકેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ દિનેશભાઈ કોળી તથા તેમની ટીમના મજબૂત નેતૃત્વ અને યુવાનોના અવિરત પરિશ્રમથી સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમ દરમિયાન શિસ્ત, આયોજન અને નિસ્વાર્થી સેવા ભાવનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. ખાસ નોંધપાત્ર ઘટના તરીકે માતા પિતા વિહોણી 7 દીકરીઓના નિઃશુલ્ક લગ્ન સમાજના સહયોગથી કરાવવામાં આવ્યા, જે માનવતાની ઊંચા મૂલ્યને ઉજાગર કરે છે. પૂજ્ય સંતો અને મહાનુભાવોના આશીર્વાદ વચ્ચે નવદંપતીઓએ નવા જીવન પ્રવાસની શરૂઆત કરી, જેને આધ્યાત્મિક અને સંસ્કારસભર દિશા મળી. કાર્યક્રમમાં દાતાશ્રીઓના ઉદાર સહયોગે મુખ્ય ભૂમિકા ભજવી. તેમના યોગદાનથી અનેક પરિવારોને રાહત મળી અને દીકરીઓના સપનાઓને સાકાર થવાનો માર્ગ મળ્યો. સમગ્ર આયોજન દરમિયાન સમાજમાં એકતા, સમરસતા અને ભાઈચારાનો મજબૂત સંદેશ પ્રસરી ગયો. આ ભવ્ય સમૂહ લગ્ન હવે માત્ર એક કાર્યક્રમ નથી રહ્યો, તે સમાજ સેવાની પ્રેરણાદાયી ચળવળ બની ગયો. આયોજકો દ્વારા 2027માં 151 દીકરીઓના સમૂહ લગ્ન કરવાનો દ્રઢ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે, જે આ અભિયાનને વધુ વિશાળ દિશા આપશે. દાહોદના ઐતિહાસિક પ્રસંગ હવે સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે, જે સાબિત કરે છે કે સંકલ્પ, સહકાર અને સેવા હોય તો કોઈ પણ મોટું કાર્ય શક્ય બને છે. અહેવાલ દિનેશભાઈ પટેલ, સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.